આજે વાત કરવાની છે ચાપની લંબાઈ અને વર્તુળના ક્ષેત્રફળની. તો આપણે વાત કરવાની છે લઘુ વૃત્તાંશનો ખૂણો. તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે લઘુ વૃત્તાંશ ક્યારે બને? તો કે કોઈ ચાપ કેન્દ્ર આગળ ખૂણો બનાવે ત્યારે લઘુચાપ બને છે. ધારો કે આ ખૂણો થીટા હોય તો લઘુ વૃત્તાંશનો ખૂણો કેટલો થઈ જાય? તો કે થીટા જેટલો જ થઈ જાય. હવે વાત કરીએ કે આ ગુરુ ચાપ થઈ ગઈ તો આ બાજુની રે તો એનો ખૂણો કેટલો થાય? તો આપણને ખબર સર્કલ આખું કેટલાનું હોય? 360 નું. એમાંથી ના લઘુ વૃત્તાંશનો જેટલો ખૂણો હોય બાદ કરી દેવાનો એટલે ગુરુ વૃત્તાંશનો ખૂણો. હવે વાત કરવાની છે આપણે ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ માટેનું સૂત્ર છે 2πr થીટાના છેદમાં 360. એટલે કે ચાપની લંબાઈ કોને કહેશું? તો કે આ જે આપણે ચાપ રહ્યા A થી B લકીની ચાપ આની વાત કરવામાં આવી છે. અહીંમાં તમે લઘુ ચાપ લો તો યાદ સૂત્ર આવશે અને ગુરુ ચાપ લેશો તો યાદ આવશે. કયો કે 2πr થીટાના છેદમાં 360. હવે વાત કરવાની છે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું? તો કે આ જે ભાગ છે એની વાત કરેલી છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેવું થશે? તો એના માટેનું સૂત્ર છે πr² થીટાના છેદમાં 360. ગુરુ વૃત્તાંશ માટે પણ આ જ લાગશે. હવે વાત કરવાની છે લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડ આપણે આગળ કઈને કીધું હતું કે અહીંથી ના AB ને જોડી દો અને આ જે નીચેનો ભાગ વધ્યો એને વાત કરી હતી લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડનું શું થઈ જશે? તો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દીધું અને ગુરુ વૃત્તાંશનું ગુરુત્વ હોય તો આખા વર્તુળમાંથી આટલો ભાગ લઘુ વૃત્તાંશનો લઘુ વૃત્તખંડનો બાદ કરી દીધો.